તો બિઝનેસ બિલકુલ ના કરવો જોઈએ. અચ્છા, કરવો જ ના જોઈએ. કરવો જ ના જોઈએ, કારણ કે એનાથી થશે શું ખબર તમને? બેંકનું દેણું થઈ જશે. લોનના ચક્કરમાં ફસાઈ જાઓ, ઓડી સીસી લીધી છે તો ભરી નહીં શકીએ, આવી બધી સ્થિતિ મંગળ કરાવે છે. બીજું કે નોકરી મેળવવા માટે, જેમ કે ઘણા લોકો સરકારી નોકરીનો પ્રયત્ન કરતા હોય છે, યુપીએસસી જીપીએસસીની તૈયારી કરતા હોય, અને પ્રાઇવેટ નોકરી જે આપણે કહીએ છીએ, તો કેવા યોગ હોય તો સરકારી નોકરીમાં સારા? હવે હકીકતમાં નોકરી બોલો તમે, સરકારી અને પ્રાઇવેટ પછીની વાત છે. ઓકે. હવે કુંડલી જોવામાં ઘણા લોકો છે ને, ઘણાના પપ્પા એટલે એના પેરેન્ટ્સ એના છોકરાઓની કુંડલી બતાવતા હોય છે ને, ત્યારે એમાં ખાસ કરીને બે વસ્તુ હોય કે આ ધંધો કરશે કે નોકરી કરશે, એટલું કયો બાપુ. આ એનો દેશી સવાલ છે, સવાલ સાચો છે, પણ વ્યક્તિએ નથી કર્યો. જેની કુંડલી છે એને નથી કર્યો, એના પપ્પાએ કર્યો છે. એટલે આપણે જોવાનું શું છે એની કુંડલીમાં, કે આનામાં જોબ છે એટલે નોકરી કરશે આ છોકરો કે બિઝનેસ કરશે. ઓકે. તો જોબ જેની નથી લાગતી, ઘણા લોકો જો અત્યારે જોબ વગરના ફરે છે, તો એની કુંડલીમાં શું હોય તમને ખબર? 10મો ભાવ પીડિત હોય. બરાબર છે. કુંડલીનો 10મો ભાવ પીડિત હોય, અને શનિ છે ને એ એને સપોર્ટ ના કરતો હોય. બરાબર છે. શનિનો સપોર્ટ બહુ જરૂરી છે, અને 10મો ભાવ પીડિત ના હોવો જોઈએ તો જોબ લાગે. બરાબર છે. અચ્છા, એટલે જોબ મેળવવા માટે એટલે પણ એની માટે તમારે સ્કિલ બી હોવી જરૂરી છે ને? એટલે સ્કિલ તો જરૂરી જ છે. સ્કિલ વગર કંઈ ના કરો તો નોકરી હું તમને કેમ બેસવાય ના દે. હા, એટલે અમે આ વાત એટલા માટે કરી કે અમે જે બી વાત કરી એકદમ પ્રેક્ટિકલ કરી રહ્યા છે, કે ભાઈ જેને સ્કિલ છે આ છે ને ઘણી જગ્યાએ પ્રયત્ન કરે છે અને જલ્દી નથી લાગતી, તો આ પ્રકારની સ્થિતિ ગ્રહોની હોય તો એનું સોલ્યુશન તમે કંઈક આપી શકો? કારણ કે કોઈ ના સોલ્યુશન આમાં એવું છે કે મારું તો આ પ્રોફેશન નથી. હા. આ તો મને જેટલી ખબર પડે છે. બરાબર છે. ઓકે. અને તમે મિત્ર છો, સાથે બેસીને વાત કરીએ છીએ. બરાબર. મને જેટલો ખ્યાલ પડે અને તમારા ક્વેશ્ચન છે એના હું જવાબ આપું છું. બરાબર છે. સોલ્યુશનમાં તો એવું છે કે બીજા ગ્રહોની સ્થિતિ જોઈ, હા તમે પર્ટિક્યુલર મને ચાર્ટ કોઈનો બતાવો કુંડલી, તો હું એનું સોલ્યુશન આપી શકું. ઓકે. કારણ કે બીજા ગ્રહોની સ્થિતિ કોની નજર કેની ઉપર છે, મંગળ ક્યાં બેઠો છે, બુધ ખાસ કરીને. કારણ કે આ તો તમે વાત કરી જોબની, પણ બિઝનેસમાં બુધ બહુ જરૂરી છે. એટલે મારો પછીનો પ્રશ્ન આ જ છે કે ધંધો કરવા માટે પછી કેવા ગ્રહોની એ જોઈએ? કોઈ નહીં, હવે બિઝનેસ કરવો છે ને, હવે પર્સનલ બિઝનેસ કરવો છે અને પાર્ટનરશિપ કરવો છે, આ બે સવાલ અલગ અલગ થાય. હા, એ બંનેનો જવાબ આપો તમે. હા, તો પર્સનલમાં એવો છે તમારો બુધ સ્ટ્રોંગ હોવો જોઈએ. ઓકે. બુધ એકદમ સ્ટ્રોંગ હોવો જોઈએ. ઓકે, સ્ટ્રોંગ હોવો જોઈએ. બુધથી થાય શું? કન્વિન્સિંગ પાવર. આમ તો બુધને છે ને, આમ તમે આ બિઝનેસની કુંડલી જુઓ ને તો બીજા ગ્રહો બહુ જોવામાં આવે છે, પણ બુધને ડીપલી રિસર્ચ કરવામાં આવે છે બિઝનેસ માટેથી. કારણ કે બુધ જેટલો સ્ટ્રોંગ ને તમારો, બીજા ગ્રહો જોઈએ એના માટે, એની સ્થિતિ છે આખી એવી જોઈએ, પણ બુધને એટલા માટે કારણ કે બુધ છે ને કન્વિન્સિંગ પાવર તમારે. બિઝનેસમાં મેન સ્કિલ શું જોઈએ તમારે? બીજાને કન્વિન્સ કરવા, ગ્રાહકને અથવા બીજા બિઝનેસ વાળાને, તમે જેની સાથે બિઝનેસ કરતા હોય એને કન્વિન્સિંગ પાવર બહુ સ્ટ્રોંગ હોવો જોઈએ. એટલે એને બુધ સ્ટ્રોંગ હોવો જોઈએ, અને બાકીની સ્થિતિ. અને રહી વાત પાર્ટનરશિપની, હવે પાર્ટનરશિપ છે ને એ બહુ અઘરી વસ્તુ છે તમારી. એટલે કોની જોડે કરવી? નહીં, એમાં એવું છે કે પહેલી વસ્તુ તો તમારી કુંડલીમાં તમારે એ જોવું જોઈએ કે મારે પાર્ટનરશિપ કરવી જોઈએ કે ના જોઈએ, કે નહીં કરવી, સાથે કરવી પછીની મેટર છે. બરાબર છે. પહેલા તો કરવી જોઈએ કે ના કરવી? હા, તો એમાં બીજો 7મો અને 11મો ભાવ છે ને એની ઉપર નજર રાખવામાં આવે છે. કોઈ પણ તમે જ્યોતિષને બતાવશો ને અને કયો પાર્ટનરશિપ કરવી કે ના જોઈએ, કે બિઝનેસ કરવો જોઈએ કે ના કરવો જોઈએ, તો આ વસ્તુ એ પહેલા કહેશે બિઝનેસમાં સફળતા માટે. ઓકે. બીજો 7મો અને 11મો ભાવ. બરાબર છે. આ ત્રણેય સ્ટ્રોંગ હોવા જોઈએ. એમ નહીં, એટલે પાર્ટનરશિપ જે વ્યક્તિ જોડે સમજી લો કે એના પાર્ટનરશિપના યોગ છે, તો એને પછી સામેવાળી વ્યક્તિ તમારી કુંડલી કેટલી સ્ટ્રોંગ છે. આમાં શું છે પાર્ટનરશિપમાં એક નીતિનભાઈ બીજું એક આવે છે, એ સામાજિક કારણે છે. એમાં એવું છે તમારા ગ્રહો અત્યારે સ્ટ્રોંગ છે, બરાબર, અત્યારે બધા ફૂલ ફ્લેશમાં છે. હવે ગ્રહોની સ્થિતિ તો ફરતી રહે છે, ક્યારેક નબળો સમય આવ્યો તો સામેવાળો પાર્ટનર છે ને એવું ના વિચારવું જોઈએ કે અત્યારે કામ બધું હું જ કરું ને આ બેઠો પાર્ટનરશિપનો ભાગ લઈ જાય. વ્યક્તિ ઉપર, કારણ કે ત્યારે શું થાય તમારે પાર્ટનરશિપમાં તિરાડ પડે. બરાબર છે. એ સામાજિક કારણે છે. સામાજિક કારણ પણ સામાજિક કારણ નહીં, એ ગ્રહોનું જ કારણ છે. કારણ કે તમારે જે તમે બિઝનેસ સ્ટાર્ટ કર્યો ત્યારે તમારો ઉત્સાહ ને જે સ્ફૂર્તિ હતી એ અમુક સમય પછી નથી રહી બિઝનેસમાં, પછી રસ નથી, ઇન્ટરેસ્ટ નથી એટલો, એટલે તમે જાતા નથી ઓફિસ,
હમ અથવા તો બહુ ઓછા જાઓ છો તો એટલો બધો બિઝનેસમાં ઇન્ટરેસ્ટ નથી, પાર્ટનરને શું થાય? ઓકે, એટલે બંને તરફની મહેનત ને બી એટલે બીજો 7મો ને 11મો ભાવ તમારો સ્ટ્રોંગ હોવો જોઈએ. હા ઓકે. એ છે સફળતાનું રહસ્ય. હવે એ સ્ટ્રોંગ તો હોવો જોઈએ. સૂર્યચંદ્રની યુતિ બને ને તો બિઝનેસ ના કરવો જોઈએ. અચ્છા. એટલે બીજા હાથમાં ને 11મા ભાવમાં ઓકે. સૂર્યચંદ્રની યુતિ ના બનવી જોઈએ. જો એ 3માંથી એકેય બોક્સમાં આ સૂર્યચંદ્રની યુતિ બની તો બિઝનેસ ના કરવો જોઈએ. ત્રીજા, છઠ્ઠા ને 11માં મંગળ હોય, આ બિઝનેસની જ વાત કરો છો એટલે સાથે સાથે જોડી દઉં. ત્રીજા, છઠ્ઠા ને 11માં જો મંગળ હોય તો બિઝનેસ બિલકુલ ના કરવો જોઈએ. અચ્છા, કરવો જ ના જોઈએ. કરવો જ ના જોઈએ. કારણ કે એનાથી થશે શું ખબર તમને? બેંકનું દેણું થઈ જશે, લોનના ચક્કરમાં ફસાઈ જાઓ, ઓડી સીસી લીધી છે તો ભરી નહીં શકીએ, આવી બધી સ્થિતિ મંગળ કરાવે છે. ઓકે. પણ ક્યારે? ત્રીજા, છઠ્ઠા કે 11મા ભાવમાં હોય તો. પછી હમણાં એક યુવાનોનો પ્રશ્ન છે કે એટલે ઘણા બધા, મારો એક મિત્ર બી છે, થોડીની ઉંમર નાની છે મારા કરતાં, તો એનું બ્રેકઅપ થઈ જાય છે. તો યુવાનો માટેના પ્રશ્ન છે કે બ્રેકઅપ થઈ જતું હોય. અરે જો આમાં આ તો તમે કેવો સવાલ કે કંઈ વાંધો નહીં, અત્યારની એટલે આ તો ખાલી એમ બ્રેકઅપમાં એવું છે કે બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડની વાત કરો તમે, તો ઘણા ગર્લફ્રેન્ડ છોડીને જતી છે, ઘણા બોયફ્રેન્ડ છોડીને જતી છે. તો આની કુંડલીમાં શું પ્રભાવ હોય છે?